રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર ધીરે ધીરે હવે સ્પષ્ટ થતું જઈ રહ્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે પહેલા જ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। સરકારના સમરસ ગ્રામ પંચાયતના અભિગમને પણ આવકાર મળી રહ્યો છે। ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની ગવાસી ગ્રામ પંચાયત સતત બીજી વખત સમરસ થઈ। TV13 ગુજરાતી ન્યૂઝની ટીમ ગવાસી ગામ પહોંચી હતી। ગામમાં લાઇટ, પાણી અને રસ્તાઓની સુવિધાઓ છે, પરંતુ ઉચ્ચ શિક્ષણ માટે દૂરના ગામમાં જવું પડે છે, જેથી સરપંચ પાસેથી ગામ લોકો અપેક્ષાઓ રાખી રહ્યા છે કે ગામની સ્થિતિ હજુ પણ સુધારવામાં આવે। લોકશાહીના ડંકા વાગી ગયા છે, એટલે કે ચૂંટણીની જાહેરાતો થઈ ગઈ છે। ત્યારે સરપંચો પોતાના ઉમેદવાર સાથે પોતાને ઉમેદવારી નામ નોંધાવવા જે જંગી મેદાને લડી જતા હોય છે, પરંતુ ગોધરા તાલુકાનું એવું ગામ કે જ્યાં ગામના લોકો છેલ્લા 2 ટર્મથી સમરસતા દર્શાવી અને જે સરપંચ છે તે ચૂંટતા હોય છે। હજી ચોક્કસ છે આજે ગ્રામના દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરીશ। ગવાસી ગામ છે, ગવાસી ગામમાં છેલ્લા 2 ટર્મથી જે સરપંચ છે તે સરપંચની ગામના લોકો સમરસતાથી તેઓ સરપંચની પસંદગી કરતા હોય છે। જાણવાનો પ્રયત્ન કરીશું ગામના જ રહીશો દ્વારા। ખાસ કરીને ગામમાં લોક સાહિત્ય કલાકાર તરીકે ગુજરાતમાં ખૂબ નામના ધરાવતા બહાદુરભાઈ ગઢવી સાથેથી શું કહેશો, કેવી લાગણી છે અને ગામમાં સમરસતા વિશે તમે સરપંચને શું કહેશો? આજના પ્રસંગે અમારું ગામ સમરસ થયું છે। ગઈ ટર્મમાં પણ અમારું ગામ સમરસ હતું અને આ બીજી ટર્મમાં પણ અમારું ગામ સમરસ થયું છે। તે બદલ તમામ ગવાસી ગામના તમામ રહીશોને, તમામ માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનોને અને અમારું બાજુનું ગામ કડાકિયા ગામના તમામ નગરજનોને અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે સૌના સાથ, સૌના સહકારથી આજે અમારું ગામ સમરસ બન્યું છે, જેણે નોંધપાત્ર આ વિસ્તારમાં, આ તાલુકામાં એક અણમોલ દાખલો બેસાડ્યો છે, જે બદલ અમે બધા જ પ્રવીણભાઈ સરપંચને અભિનંદન પાઠવીએ છીએ। ગામની એકતા અને અખંડિતતાની જે જોડ છે તે અહીંયા દેખાઈ રહી છે। સીધા આપણે સરપંચ સાથેથી વાત કરીશું। પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન, સમરસ જાહેર થયા છો। પ્રજાના પ્રશ્નોને લઈને કેવી વાત આપશો, શું કહેશો? જય માતાજી। ગવાસી ગામ એ મારો એક નાનકડો નેહડો છે। અમારા 150 ઘર ચાણ સમાજના છે। બાજુમાં અમારા ક્ષત્રિય બારિયા સમાજ છે, એમના 50 ઘર છે। મને આનંદની એ વાત છે કે ગામમાં એકતા જળવાઈ રહે, સમાજનું એક બંધારણ જળવાઈ રહે અને વિકાસના કાર્યોમાં વેગ મળે। કારણ કે આપ સૌ જાણીએ છીએ, એક સમરસ પંચાયત થાય, આ અમારી બીજી વખત સમરસ થાય છે। પહેલા અમે ગોલી ગ્રામ પંચાયતમાં હતા, 2016માં અલગ પાડી અને ગવાસી ગ્રામ પંચાયત અલગ થયું। ત્યારે પણ ગામના વડીલો યુવાનો ભેગા થઈ અને સમરસ સરપંચ કરેલો છું। આ વખતે ગામવાળાએ નક્કી કર્યું કે ભાઈ બીજાને મોકો આપો, એટલે આ ગામની એકતા દર્શાવે છે કે બધા જને મોકો આપી અને તમામને ગામની સેવા કરવાનો મોકો મળે। આ વખતે ગામના વડીલોએ, યુવાનોએ મને એમને ગામની સેવા કરવાનો મોકો આપ્યો, એ બદલ હું તમામ વડીલોને, યુવાનોને ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે પણ એ મારા પ્રત્યે વિશ્વાસ મૂક્યો છે, એ અમે તો ચારણ સમાજ પહેલેથી માતાજીને માનવાવાળા માણસો છીએ। જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરું, એમાં જે સમાજમાં મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું પૂરેપૂરો પરિપૂર્ણ ઉતરું એવી મને શક્તિ, બુદ્ધિ, તાકાત અને આવક આપજે ભગવતી। બોલીએ સોનબાઈ માત। જે પ્રકારે જે ગામના લોકોનો વિશ્વાસ હતો, ગામના લોકો સાથે વાત કરીશું કે જે યુવા સરપંચને સમરસ જાહેર કર્યા છે, કયા કયા પ્રકારના તેઓના જે લક્ષણો તમે જોયા હતા, કયા પ્રકારની આશા સાથે તેઓને સમરસ જાહેર કર્યા? અમારા ગામના યુવાન જે આ સરપંચ બન્યા છે એ હોદ્દા પણ નહોતા, તો બી 2 વર્ષ પહેલા ગામને જે ખ્યાલ ના એવું વસ્તુ ગામની અંદરમાં લાવ્યા છે અને આ 5 વર્ષ અમને આપ્યા છે। એના માટે આપ્યા છે કે ટેકનોલોજી છે, પશુની અંદરમાં મોડિફિકેશન લાવે અને અલગ અલગ રીતની અંદરમાં ગામનો વિકાસ થાય, જેવું કે ડેરી છે, પશુપાલનમાં વિભાગમાં છે, એવો અલગ અલગ જગ્યાએ આપણો વિકાસ થાય, એની માટે અમે એમને સૂચવ્યું છે અને સારું એવું કામ કરજે એવી પૂરી અમારી આશા છે અને કરશે જ। જે પ્રકારે યુવાનો જણાઈ રહ્યા છે, યુવાન સરપંચને ચૂંટવામાં આવ્યા છે, નવીન ટેકનોલોજીના વિષય પર સરપંચ અગાઉ વિકાસના કામો કરશે તેવી આશા સાથે છે। આપ શું કહેશો સરપંચ વિશે અને સમરસ જાહેર કર્યા છે? અમારા ગામમાં અગાઉ પણ સમરસ સરપંચ જાહેર થયા હતા। આ વખતે પણ સમરસ બિનહરીફ સરપંચ અને 8-8 વોર્ડ જાહેર થયા છે। તો જ્યારે સમરસ થાય ત્યારે ગામની એકતા અને અખંડિતતા જળવાઈ રહેતી હોય છે। અમે ભવિષ્યમાં પણ એવું જ કરવા ઈચ્છીશું કે ભાઈ ગામ નાનું છે, એક જ વસ્તી છે, એટલે કાયમી એકતા જળવાઈ રહે। સરપંચ પાસે અમારી એવી અપેક્ષા રહેશે કે આપ શિક્ષિત છો, યુવા છો, તો ગામની જે જરૂરિયાતો છે પ્રાથમિક, એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આપ પ્રયત્ન કરશો, આખું ગામ આપની સાથે રહેશે। ગામની એકતાનો અખંડ જે આ ઉદાહરણ છે અહીંયા જોવા મળ્યું છે। આપનું શું કહેવું છે યુવા સરપંચ? અમારા યુવા સરપંચ શ્રી પ્રવીણભાઈને પહેલા તો ખૂબ અભિનંદન આપીએ છીએ, અમારા વડીલોને,
જે અમારા જે યુવાનોને સાંજ આપે છે વડીલો એમને તો ખૂબ અભિનંદન આપીએ. પરંતુ જે પાણીના પ્રશ્ન છે એ પણ સોલ્વ કરશે. અમારામાં લાઇટનું કામ છે એ પણ સારું કામગીરી 2.5 વર્ષમાં કરી છે અને આગળ પણ કરતા રહેશે. 5 વર્ષમાં પૂર્ણ કરશે એવી અમારી અપેક્ષા છે. ચોક્કસથી તો જે પ્રકારે ગામના લોકો જણાઈ રહ્યા છે, ગામના જે વિકાસના કાર્યો છે તે સમરસ જાહેર કરાયેલા જે યુવા સરપંચ છે તેઓ ચોક્કસપણે પૂર્ણ કરશે તેવી હૃદયપૂર્ણ પોતાની ઈચ્છા તેમજ આશા સાથે યુવા સરપંચને આજે જે ગવાસી ગામમાં છે તેઓએ ચૂની લીધા છે. પાર્થ પંચાલ, TV 13 ગુજરાતી.